પોલીસના પટ્ટા ઉતારવાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈ થરાદ અને પાટણમાં આક્રોશ. મહિલાઓ રસ્તા પર ઉતરી તો પોલીસના સમર્થનમાં વેપારીઓએ રાખી બજાર બંધ. અમદાવાદના ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામોનો સફાયો શરૂ. 900 થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર. 20 થી વધુ ઇટાચી મશીન, જેસીબી અને ડમ્પર સહિતની મશીનરી લાગી કામે. કચ્છમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. રાપરના ખેંગારપર ગામે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન. યોગ્ય પ્રમાણમાં ખાતર પૂરું પાડવા ખેડૂતોની સરકાર સમક્ષ માંગ. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી. સરહદો ક્યારે બદલાશે તે કોઈને નથી ખબર. સિંધ ફરીથી ભારતમાં જોડાય તેવી શક્યતા નકારી ન શકાય. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન. તેઓ ભારતને પ્રેમ કરે છે પરંતુ પોતાના ધર્મને છોડશે નહીં. દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં સામેલ ડોક્ટર્સ પર પ્રહાર કર્યા કે જે લોકો મદ્રેસામાં એક પણ ઓરડો નથી બનાવી શક્યા તેઓ એમોનિયમ નાઇટ્રેટ બનાવી રહ્યા છે.